જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે ક્રિકેટર વિરાટ કોહલીના અંગૂઠા પર ઘણી વખત એક મંત્રજાપ કાઉન્ટર મશીન જોયું છે? શ્રી વિરાટ કોહલી હંમેશા જ્યારે શક્ય હોય ત્યારે મંત્રજાપ કરતા હોય છે. ક્રિકેટર ગૌતમ ગંભીર સાથેની એક મુલાકાતમાં તેમણે આ વાત કહી પણ છે. તેઓ પણ મંત્રજાપની શક્તિને માને છે અને પોતાના બાળકોને પણ શીખવાડે છે. શ્રી બાગેશ્વર ધામ બાબાજી પણ હંમેશા મંત્રજાપનો મહિમા સમજાવે છે. શ્રી અખંડ સ્વામીજી, જેમણે અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સની વિદ્યા શીખી છે, તેઓ કહે છે કે મંત્રજાપ લાખો લોકોનું આયુષ્ય બદલી નાખે છે. તેઓ કહે છે કે તમે જે ભગવાનને, જે વિશ્વનું સંચાલન કરનારી શક્તિને માનતા હો, એના મંત્રનો નિત્ય નિયમથી જાપ કરો. મંત્રમાં બહુ તાકાત છે, બહુ ઊર્જા છે. નિયમિત મંત્રનો જાપ આપણા અચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ પર બહુ સકારાત્મક અસર કરે છે. સ્વામીજી કહે છે કે જાપ આપણા 4 પાસાઓ પર અસર કરે છે: વિચાર, શરીર, વાતાવરણ એટલે કે આપણી આજુબાજુના લોકો, આપણી સંગત, અને યુનિવર્સ એટલે કે આખી પ્રકૃતિ. મંત્રજાપ આપણી આજુબાજુના આભા મંડળને પૂરી રીતે બદલી નાખવાની, મંગલમય બનાવવાની તાકાત રાખે છે. અદ્ભુત કહેવાય નહીં? તો મિત્રો, તમે જે સંપ્રદાયના, જે પંથના હો, તમે જે ભગવાનને માનતા હો, જે મંત્ર પર તમારી આસ્થા હોય, એ જ મંત્ર તમારા માટે શ્રેષ્ઠ છે. જો તમે એ મંત્રનો નિત્ય જાપ કરો તો તમારે સફળતાને, સુખ, સમૃદ્ધિને શોધવા નહીં જવું પડે. સફળતા, સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્થિર લક્ષ્મી પોતે તમને શોધતા આવશે. તમે જે વસ્તુની ઈચ્છા રાખો છો, જે મેનિફેસ્ટ કરવા માગો છો, એ બધું જ તમને મળવા લાગશે. અને હા, તમારા બાળકોને મંત્રજાપ જરૂરથી શીખવાડજો. બાળકો મંત્રજાપ કરે તો એમની બુદ્ધિ ક્ષમતા વધે છે, મન સ્થિર થાય છે, શરીર સ્વસ્થ રહે છે, શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકાર શક્તિ વધે છે, બાળકો જલ્દી બીમાર નથી થતા, એમના મનની અશાંતિ અને ઉદ્વેગ શાંત થાય છે, યાદશક્તિ વધે છે અને કંઈક નવું સર્જન કરવાની ક્ષમતા વધે છે. તો મિત્રો, તમે દેશમાં નિવાસ કરતા હો કે વિદેશમાં, બાળકોને ઓછામાં ઓછી 5 મિનિટ રોજ મંત્રજાપ કરવાના સંસ્કાર જરૂરથી આપજો. તમારી તરફથી તમારા બાળકોને આનાથી મોટી ભેટ કદાચ કોઈ જ હોઈ શકે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.